ધીરે ધીરે કળિયુગ વધવા લાગ્યો, કળિયુગે પોતાનો પ્રભાવ વધારવા લાગ્યો. એકવાર પરીક્ષિત રાજા શિકાર કરવા માટે જતા હતા. એમણે જોયું કે ત્યાં એક ગાય એક પગ પર ઊભી છે, બળદ ઊભો છે. આ ગાયને મારતો તો એક કાળો માણસ, શરીરનું કાળું, એનો ચહેરો બહુ વિચિત્ર હતો. એટલે પરીક્ષિત રાજાને સમજાવ્યું નહીં આ કોણ છે. જઈને પૂછ્યું તમે કોણ? એટલે જવાબ આપ્યો હું કળિયુગ છું. જે દિવસથી ભગવાન ગયા એ દિવસનું આ ધરાધામ પર આવ્યો. ધીરે ધીરે હું મારું રાજ્ય વધારું છું. પરીક્ષિત રાજાએ એવો ક્રોધ કર્યો, કળિયુગ ધ્યાન રાખજે, મારા રાજ્યમાં તું તારું સ્થાપત્ય નહીં કરી શકે. તારે જોવું હોય તો અન્ય દેશમાં જા, આ દેશમાં ભારત ભૂમિમાં નહીં. પણ મારા આ તો પ્રભુની લીલા છે, ભગવાને મને મોકલ્યો છે. મને રહેવા માટે થોડી તો જગ્યા આપો, એટલી તો કૃપા કરો. માફી માંગી, પગે પડ્યા. એટલે 3 જગ્યા રહેવા માટે આપી. 3 જગ્યાએ આ કળિયુગનો વાસ છે. સૌથી પહેલી જ્યાં સ્ત્રીનું શોષણ થતું હોય, ત્યાં સ્ત્રી દેહ વ્યાપાર કરતી હોય, વેશ્યાલય. બીજું જ્યાં દારૂ પીવામાં આવતો હોય ત્યાં, અને બીજું જ્યાં જુગાર રમવામાં આવતો હોય ત્યાં. આ 3 જગ્યા કળિયુગને રહેવા માટે આપી. આ 3 જગ્યા પર માણસ જાય એટલે એની મતિ, એની બુદ્ધિ ભ્રમિત બને. કળિયુગે કીધું મહારાજ મારો પરિવાર તો બહુ મોટો છે, તમે 3 જગ્યા આપી, એક જગ્યા વધારે આપો ને તો જરાક સરખી રીતે રહેવાનું થાય. બોલો તમારે ક્યાં રહેવું છે? તમે માંગો ત્યાં તમે એક જગ્યા આપો. એટલે કીધું કે મને સુવર્ણમાં જગ્યા આપો. તથાસ્તુ કીધું. અને સુવર્ણમાં કળિયુગનો વાસ. ભાગવત કહે છે કે સુવર્ણમાં કળિયુગનો વાસ છે. એક જગ્યાએ ભગવદ ગીતામાં એવું લખ્યું છે દરેક પ્રકારની ધાતુઓમાંથી સુવર્ણ એ ભગવાનનું રૂપ છે. ભગવાને માનવું, ભગવદ ગીતાને માનવું, ભક્ત છે માનવું. જો ભગવદ ગીતાને માનો તો સોનું તમારે ઘેર, અને ભાગવત માનો તો સોનું સાગર પીના ઘેર. બોલો છે મારે ગીતા વાળું જ રાખો, એ સારું છે. ધ્યાન આપજો, દરેક સુવર્ણમાં કળિયુગનો વાસ નથી. એવું સુવર્ણ જે કોઈનું જપ્તીને લેવામાં આવ્યું, એવું સુવર્ણ જે જુઠ્ઠું બોલીને લેવામાં આવ્યું હોય, એવું સુવર્ણ જે ઝઘડો કરીને લેવામાં આવ્યું. ધ્યાન રાખજો, બાપ અને માની સંપત્તિ હોય અને એ સંપત્તિના બટવારા વખતે 2 ભાઈઓ બાજે અને ઝઘડો કરીને સંપત્તિથી ખોટા પડે, એ સંપત્તિ બેમાંથી એકનું પણ કલ્યાણ ના કરે, આજ નહીં તો કાલે, ત્રીજી પેઢીએ એ સંપત્તિ નાશ પામે અને પામે. એમાં કોઈ